ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા વુડાના મકાનો તરફ જ્યાં ગંદકીના સામ્રાજ્ય લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દશામાના વ્રત ચાલી રહ્યા છે, ત્યારે પ્રતાપનગરના વુડાના મકાનોની આસપાસ ફેલાયેલી ગંદકી અને દુર્ગંધ લઈને સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે વોર્ડ નંબર 16ના સંબંધિત વોર્ડ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામગીરી પણ સવાલો ઉઠી રહ્યા છે। વુડાના મકાનોની આસપાસ કચરો અને ગંદકીના ઢગલા જોવા મળતા હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધનું પ્રમાણ વધી રહ્યું હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે। ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। હવે સવાલ એ છે કે વારંવાર રજૂઆતો છતાં આ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું? શું તંત્ર કોઈ મોટી સમસ્યાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકો રહીશોએ તાત્કાલિક સફાઈ કરાવી ગંદકી દૂર કરવા તેમજ નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે। આ સમગ્ર મામલે મહાનગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને સ્થાનિકોને ગંદકી તથા દુર્ગંધથી રાહત મળે તેવી લોકોની માંગ છે। અહેવાલ ભરતભાઈ સોલંકી। कोई काम कसु करता नहीं, सफाई करवा सफाई करवा होता પણ કોઈ જોવા સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નથી, બરાબર? દશામાના વ્રત ચાલે જતા રહે, ચોખ્ખા દિવસ ચાલે છે, પણ છોકરા કઈ જાય, બહેરીઓ કઈ જાય, બચારા ગરબા રમવા બીજું ત્રીજું કરવું હોય તો કઈ જાય, કઈ થોડા કઈ બહાર જાય છે લોકો રમવા માટે, અને કઈ ઘરના બધું કચરું પડી છે, ગટરો બટરો બધું ભરાય છે, પણ કોઈ સાફ સફાઈ કરવા માટે આવતું નથી, બરાબર? અને કહેવા જઈએ તો શું કે છે, તમે આખા ઉરાના ભેગા થાવ અને સાહેબ નથી, બરાબર? બસ બોલો। हमारी चैनल ने लाइक, शेयर एंड सब्सक्राइब करवाना ना भूलशो। धन्यवाद।